આપણી વચ્ચે ધોરણ 3 ના બે બહેનો આવી ગયા છે, હેતવી અને ભાવના. હવે દાંત કોણ કાઢવાનું છે? કોણ કઢાવશે દાંત? કોણ કઢાવશે? હાલો, ભાવનાબેન દાંત કઢાવે છે અને હેતવીબેન ને દાંત કાઢવાના નથી. મૂંગા મૂંગા તમે બોલ્યા વગર ભાવનાબેન એવી એવી એક્શનો કરશે કે હેતવીબેન ને દાંત આવી જવા જોઈએ. હાલો હેતવીબેન અદબ વાળીને સીધા એકદમ મૌન અને ગંભીર થઈ જાવ. હાલો ભાવનાબેન, હાલો ભાવનાબેન, કઢાવો કઢાવો દાંત, ગમે તેમ કરો, દાંત કઢાવવાના. ક્યાં દાંત કાઢે છે? લ્યો કઢાવો કઢાવો, નથી કાઢતી, કઢાવો. એમનો દાંત કાઢે, તમે દાંત કરો ગમે એમાં કિસી ગાય. દાંત આવી ગયા છે. હાલો દાંત આવી ગયા છે, કાંઈ વાંધો નહીં. હાલો હવે ભાવનાબેન ગંભીર બની ગયા છે, એકદમ ગંભીર મુદ્રામાં આવી ગયા છે અને હેતવીબેન દાંત કઢાવે છે. હાલો ભાવનાબેન મોઢું બાંધ અને એકદમ સીધા ટટ્ટાર ગંભીર. હાલો ભાવના, હાલો ચાલો. હવે આપણી વચ્ચે માનવ અને ધવલ બંને આવી ગયા છે. માનવ એકદમ ગંભીર થઈ ગયો છે, એને દાંત આવતા નથી, એકદમ રીસાઈ ગયો છે. અને ધવલ છે આપણી પાસે એવી એક્શન કરશે કે આ માનવને દાંત કરાવે છે. ચાલો રેડી સ્ટાર્ટ. સરસ. હાલો માનવભાઈ ને દાંત આવી ગયા છે. હવે માનવભાઈ તમે એવી એક્શન કરો કે ધવલ ને દાંત આવી જાય. હાલો હાલો ટ્રાય કરો, એમ દાંત ન આવે તો એક્શન બદલાવો. રોવા માંડ તો દાંત કાઢશી. આપણી વચ્ચે નેહાબેન આવી ગયા છે અને આ બાજુ છે હર્ષિતાબેન. હર્ષિતાબેન તમે દાંત કાઢવાના છો કે દાંત કઢાવવાના છો? હા, નેહાબેન એકદમ ગંભીર બની ગયા છે, ગંભીર મુદ્રામાં. હા કઈક એટલો ગુસ્સો આવ્યો ને એ ગંભીર મુદ્રામાં છે અને હર્ષિતાબેન એને દાંત કઢાવવા માટે પ્રયત્ન કરે છે. ચાલો હર્ષિતાબેન રેડી, કઢાવો દાંત. સરસ, બહુ સરસ હર્ષિતાબેન એક્શન કરી અને હવે હર્ષિતાબેન એકદમ ગંભીર બની જાય છે. એકદમ ગંભીર, હો એકદમ ગંભીર, એટલે ગંભીર, કાંઈ બોલવાનું નથી, દાંત કાઢવાના નથી, કાંઈ નહીં. અને હવે નેહાબેન છે, કોઈ દાંત નથી કાઢવાના, ધ્યાન રાખો. હવે જો નેહાબેન એને દાંત કઢાવવા માટેની જુદી જુદી એક્શનો કરે છે. હાલો નેહાબેન. આવી ગયા દાંત નેહાભાઈ, હર્ષિતાબેન દાંત આવે છે તો સરસ. હાલો સરસ, થેન્ક યુ વેરી મચ. વચ્ચે આ એક પ્રદીપ છે ધોરણ 7 વાળો અને આ છે અભય. અભય હવે ગંભીર બની જાય છે અને પ્રદીપ છે જુદી જુદી એક્શનો દ્વારા અભયને હંસાવે છે. અભય હંસે છે કે નહીં એ જોઈએ. હાલો પ્રદીપભાઈ રેડી, સ્ટાર્ટ. દાંત કાઢે છે. હા અભયભાઈ દાંત આવી ગયા તમને. હાલો હવે અભયભાઈ દાંત કાઢે છે અને પ્રદીપ ગંભીર બની જાય છે. રેડી અભય? હાલો રેડી, સ્ટાર્ટ. હાલો બેસી જાઓ. સરસ. આપણી વચ્ચે પાછા આવી ગયા છે દેવરાજભાઈ, દેવરાજ ઇન્દ્ર, ગંભીર બનવા માટે. અને આ બાજુ છે શુભમ ગિલ. શુભમ ગિલ હવે ગંભીર કોણ બને છે? ગંભીર બને છે એટલે કે હસતા નથી, એને હસતા આવડતું નથી. અને દેવાભાઈ એવી જુદી જુદી એક્શન કરી અને શુભમને હસતા શીખવાડે છે. હાલો દેવાભાઈ રેડી, હસી ગયા. હાલો શુભમભાઈ હસી ગયા. હાલો હવે દેવાભાઈ ગંભીર બની જાય છે અને શુભમ હસાવે છે. હાલો શુભમભાઈ રેડી, હાલો હસાવો. હસી ગયા દેવાભાઈ, હસી ગયા. સરસ. હાલો હવે 5 માંથી વેદિકાબેન છે અને આ બાજુ તન્નુબેન, તન્વીબેન, તન્નુ. હવે તન્નુબેન ગંભીર કોણ બને છે? હા તન્નુબેન ગંભીર થઈ ગયા છે, જો દાંત પણ આવતા નથી, હવે એ દાંત નહીં કાઢે. તન્નુબેન દાંત કાઢવાના નથી અને વેદિકાબેન તમે એને દાંત કઢાવી દો. સારું રેડી બંને, સ્ટાર્ટ. હાલો ટચ નહીં કરવાનું, તમને સારું લાગે એવી એક્શન કરો.
તનુબેન તો એકદમ ગંભીર થઈ ગયા છે ને. ચાલો સરસ. છેલ્લે તનુબેન ને દાંત આવી ગયા છે. હવે આપણી વચ્ચે વેદિકાબેન એકદમ ગંભીર થઈ જાય છે, કઈ હસતા નથી, રડવા જેવા થઈ ગયા છે. અને આ બાજુ તનુબેન એને હસાવે છે. તનુબેન હાલો ચાલો એક્શન એવી કરો. હસાવે છે કે બીવડાવે છે? હાલો ચાલો દાંત આવી. સરસ, ખૂબ સરસ. હવે કોઈને આવવું હોય તો બોલો. તે કોઈ હાલો. હવે બાલવાટિકા વાળા 2 બાળકો આવે છે. બાલવાટિકા વાળા 2 બાળકો. સાંભળો, આ બાજુ સંદીપ છે અને આ બાજુ પ્રદીપ છે. બંને દીપ છે. કોણ હવે દાંત કઢાવશે? દાંત કોણ કઢાવે છે? હાલો સંદીપ દાંત કઢાવે છે અને તું હસતો નહીં. રેડી? હાલો સંદીપ દાંત કઢાવો. પ્રદીપ દાંત જ કાઢતો એટલે કાન પકડીને દાંત કઢાવે. એમ દાંત નથી કઢાવે. હાલો કઈ વાંધો નહીં. હવે તું ગંભીર થઈ જા અને પ્રદીપ તું દાંત કઢાવે. અડવાનું નથી હોય. સંદીપ તો ગંભીર થઈ ગયો છે ને. દાંત કઢાવે છે કે બીવડાવે છે કઈ ખબર પડતી નથી. જાદુ કરે છે, જાદુ. વાહ, પણ એક્શન બદલાવી થોડી. રડવા લાગતો નહીં. સંદીપને કોણ હસાવી દે છે? હાલો ભાઈ પ્રદીપ હસશે નહીં. આ સંદીપ એકદમ ગંભીર થઈ ગયો છે. સંદીપ હસતો નથી. હવે આપણે આશીષ ધોરણ 5 માંથી બોલાવ્યો છે સંદીપને હસાવવા માટે. સંદીપ હસવાનું છે? નથી હસવાનું. હાલો આશીષ હસાવવા માટે સ્ટાર્ટ કરો. તમારે હસી ગયો? આવી ગયા નથી આવ્યા? હાલો સરસ. હાલો ધોરણ 5 માંથી રોશનીબેન આવી ગયા છે અને આ બાજુ ખુશીબેન આવી ગયા છે. ખુશીબેન તો હંમેશા હસતા જ હોય છે અને રોશનીબેન હંમેશા હસતા હોય છે. હવે જોઈએ રોશનીબેન અને ખુશીબેન બંને એક હસવાના છે અને એક હસાવવાના છે. હવે કોણ હસે છે અને કોણ હસાવે છે? કોણ હસાવશે? હાલો રોશનીબેન હસાવશે અને આ બેન ગંભીર બની ગયા છે. આમ તો આંખો બાખો આમ ડોળા ચડી ગયા છે, દાંત કાઢવાના નથી. બરોબર? હાલો ખુશીબેન હવે હસતા નહીં. હાલો રોશનીબેન હવે એને હસાવો. હસી ગયા. હાલો હવે રોશનીબેન ગંભીર થઈ જાય છે અને ખુશીબેન હસાવે છે. હાલો ખુશીબેન રેડી સ્ટાર્ટ. આ તેમણા હસી ગયા. હાલો તો બેસી જાવ. સરસ. એક્શન જ ન કરવી પડે. કઈ વાંધો નહીં. હવે કોણ આવે છે? નયન અને દિશાન. આવી જાવ નયન ને દિશાન. જલ્દી ફટાફટ. બસ બાલવાટિકામાંથી એક નાનો એવડો દિશાન અને એનાથી નહીં નાનો એવડો નયન બંને આવી ગયા છે. હવે એને તો ખબર જ નથી પડતી કેવી રીતે હસવાનું, કેવી રીતે રડવાનું. બરોબર? દિશાંત હસાવશે અને નયન હસશે. નયન આપણે હસવાનું છે, નથી હસવાનું. ગંભીર થઈ જાય એકદમ. ડોળા કાઢીને ઊભો હોય એમ ઊભો રહી જા. બા દાંત નો આવવા જોઈએ, જરિયાઈ નહીં આવવા જોઈએ. હો દાંત નહીં આવવા જોઈએ. હાલો હવે તારે જઈને દાંત કઢાવવાના છે. હાલો કઢાવો દાંત. સરસ. દિશાંતે દાંત કઢાવી દીધા છે. હવે દિશાંત તારે મૂંગું થઈ જવાનું. જરિયા હલવાનું નહીં, દાંત નહીં કાઢવાના. હવે તારે એને દાંત કઢાવવાના છે. દિશાંત હાવ ઝડવે ચલાક, ડોળા કાઢ નાખે એની સામે. બસ એમ. હાલો દાંત કઢાવો. એમ કરીને મારી લેતો ને બીવરાવતો એમ કરે. દાંત આવી એ તો હું બોલ્યો એટલે દાંત આવી ગયા ને. કઈ વાંધો નહીં. હાલો સરસ. તમે બે બાકી છો? હાલો આવી જાઓ. નૈતિક અને રાધે આવી જાઓ. નૈતિક આવી ગયો છે. નૈતિક એક જણો રડવાનો છે અને એક હસાવવાનો છે. નૈતિક અને રાધે થોડોક નજીક આવી જા. રાધે છોકરો છો. રાધે ગંભીર કોણ થઈ જવાનું છે? હા રાધે ગંભીર થઈ જવાનું. વાહ. અને આ બાજુ છે નૈતિક. એ કંઈક એવી એક્શનો કરી અને રાધેને હસાવવાનો છે. રાધે એકદમ ડોળા કાઢીને સીધો ઠટાર, હસવાનું જ નથી. હાલો ગંભીર થઈ ગયો છે એકદમ. હાલો સરસ. હાલો નૈતિકે રાધેને હસાવી દીધો છે. હવે રાધે તારે નૈતિકને હસાવવાનું છે. નૈતિક
હરી હસવાનું નથી, હસવાનું જ નથી, પછી એમ ડોળા કાઢીને ઉભું રહેવાનું. તમે એમ હસાવે ને તાજ જ કરવાની, પાડે તો બસ એ જ કરવાનું. હસવું જ ન જોઈએ. હાલો રાજે તૈયાર, રાજે હસાવવા માટે તૈયાર. હાલો કરો સ્ટાર્ટ. આવી ગયા દાંત, આવી ગયા. હાલો આવી ગયા દાંત, સરસ. હાલો નૈતિક દાંત આવી ગયા છે. બસ 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 બસ. ફરીથી અભય અને દેવો બે. દેવો એટલે કે દેવરાજ ઇન્દ્ર. ઇન્દ્ર આવી ગયો છે અને આ બાજુ અભય આવી ગયો છે. અભયને કોઈ જાતનો ડર નથી અને દેવરાજ ઇન્દ્રને કોઈ જાતની બીક નથી. હવે બંને એક હસાવે છે અને એક હસે છે. કોણ હસાવશે? લે બંને એકબીજાને સામે ખો આપે છે. હાલો અભય હસાવશે અને દેવો હસશે. ચાલો એકદમ રેડી. થૂક ઉડાડતો નહીં. હવે દેવો નહીં હશે. હસી ગયો છે દેવોભાઈ, હસી ગયો દેવાભાઈ. હાલો હવે દેવાભાઈ તમે હસાવો અને અભય એકદમ ગંભીર. હાલો રેડી. એટલે ખાઈ જતો નહીં. બોલવાનું નથી, એક્શન કરવાનું. સરસ છે. થેન્ક યુ વેરી મચ.